હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા આ કિચનમાં। તો અત્યારે સરસ મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે અને આ વરસાદમાં ઠંડા ઠંડા વાતાવરણમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો સુરતનો ફેમસ એવો ચીઝ પનીર ગોટાળો હું અહીંયા બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। તો આ ચીઝ પનીર ગોટાળો તમે પાઉં સાથે, રોટલી સાથે કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો। બધા જ સાથે ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે। તો આ સાંજ માટે ઝટપટ બનીને તૈયાર થઈ જતી આ રેસીપી તમે પણ એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। મેં અહીંયા ગેસ ઓન કરી જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને એમાં 3 ટેબલસ્પૂન મેં તેલ એડ કરી દીધું છે અને 1 ટેબલસ્પૂન હું અહીંયા અંદર બટર એડ કરી દઈશ। તમે એકલા બટરમાં કે એકલા તેલમાં પણ બનાવી શકો છો। બટર થોડું આ રીતે પીગળે એટલે અંદર 1 ટેબલસ્પૂન આપણે જીરાનો વઘાર કરીશું અને 1.5 ટેબલસ્પૂન મેં અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ આ રીતે વાટીને રેડી રાખી હતી એ અંદર આપણે એડ કરી દઈશું। થોડી આદુ લસણની પેસ્ટ આપણે તેલમાં સાતળવા દઈશું। થોડું સંતળાય એટલે મેં અહીંયા એક બાઉલમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કટ કરીને રેડી રાખી હતી એ આપણે અંદર એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા પછી મેં અહીંયા એક બાઉલમાં મોટું એક કેપ્સિકમ ઝીણું કટ કરીને આ રીતે રાખ્યું છે એ અંદર આપણે એડ કરી દઈશું। 2 નાના ટામેટા ઝીણા કટ કરીને અંદર રાખ્યા હતા એ આપણે અંદર એડ કરી દઈશું। ટામેટા અને ડુંગળીનું પ્રમાણ આપણે એક સરખું રાખવાનું છે। તો આ રીતે બધું જ આપણે તેલમાં મિક્સ કરી દઈશું। ખાસ ધ્યાન રાખવું કે બધા જ વેજીટેબલ આપણે એકદમ ઝીણા કટ કરવાના છે। જો તમે ચોપરમાં કટ કરવા માંગતા હોય તો પણ ચાલે। તો આ રીતે બધા જ વેજીટેબલ આપણે મિક્સ કરી દેવાના અને એને ઢાંકી અને 3 થી 4 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું। ત્યાં સુધી વેજીટેબલ કૂક થાય ત્યાં સુધી મેં અહીંયા પનીર લઈ લીધું છે અને વજનમાં જોવા જઈએ તો 200 ગ્રામ મેં અહીંયા અમૂલનું પનીર લઈ લીધું છે। હું અહીંયા 5 વ્યક્તિ માટેનો ગોટાળો બનાવી રહી છું એટલે મેં અહીંયા 200 ગ્રામ જેવું પનીર લઈ લીધું છે। જો તમે વધારે વ્યક્તિ માટે બનાવતા હોય તો વધારે પનીરનો ઉપયોગ કરવો। આ રીતે મેં મોટી છીણ પડે એવી છીણી લઈ લીધી છે, એનાથી બધું જ પનીર આપણે છીણી દઈશું અને છીણ થોડી મોટી પડે એવી છીણી હોય તો વધારે સારું। તો આ રીતે ધીરે ધીરે કરી આપણે બધું જ પનીર છીણી અને હું રેડી કરી દઈશ। જો તમે આ રીતે ગોટાળો બનાવશો તો પાઉંભાજીની ભાજીને પણ ભૂલાવી દે તેવો ટેસ્ટી એવો આ ગોટાળો બનીને તૈયાર થાય છે। તો બધું જ પનીર મેં અહીંયા આ રીતે છીણી અને રેડી કરી દીધું છે। તમે જોઈ શકો છો કે આટલી ક્વોન્ટિટી કે 200 ગ્રામ પનીર મેં લીધું હતું તો આટલું છીણીને રેડી થઈ ગયું છે। એને આપણે સાઈડમાં રાખી દઈશું। તો આપણે જે વેજીટેબલ કૂક કરવા રાખ્યા હતા એ હવે ચેક કરી લઈશું। તો બધા જ વેજીટેબલ સરસ એવા કૂક થઈ અને રેડી થઈ ગયા છે। તો હવે જે મસાલા કરવાના છે એ બધા મસાલા આપણે અંદર કરીશું। તો હું અહીંયા ટેસ્ટ અનુસાર મીઠું અંદર એડ કરી દઈશ। 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશ। 1/2 ટેબલસ્પૂન હળદર પાવડર એડ કરીશ। 1 ટેબલસ્પૂન રેગ્યુલર લાલ મરચું પાવડર એડ કરીશ। 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું કલર લાવવા માટે આપણે એડ કરવાનું અને 1.5 ટેબલસ્પૂન મેં અહીંયા પાઉંભાજી મસાલો એડ કર્યો છે અને 1/2 ટેબલસ્પૂન અહીંયા ગરમ મસાલો મેં એડ કરી દીધો છે। જો પાઉંભાજી મસાલાની જગ્યાએ તમે કોઈ પણ પંજાબી મસાલો હોય એ પણ તમે અંદર એડ કરી શકો છો। તો બધા જ મસાલા અંદર મિક્સ થાય એ રીતે આપણે બધું જ મિક્સ કરી દઈશું। જો તમારે ગોટાળામાં કલર એવો સરસ લાવવો હોય તો કાશ્મીરી લાલ મરચાંનો ખાસ ઉપયોગ કરવાનો। આ રીતે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા અડધો કપ જેવું પાણી લઈ લીધું છે અને પાણી મેં અહીંયા ગરમ લીધું છે અને પાણી આપણે એકદમ ગરમ જ લેવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું। તો બધું જ પાણી મેં અંદર એડ કરી દીધું અને આ રીતે મિક્સ કરી દઈશું। આ રીતે બધું જ મિક્સ કરી અને ઢાંકી અને ફરીથી આપણે આને 3 થી 4 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। તો હવે 4 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે ઉપર બધું જ તેલ આપણું વેજીટેબલમાં છૂટું પડી ગયું છે અને બધા જ મસાલા પણ સરસ એવા કૂક થઈ ગયા છે। તો હવે આપણે એમાં જે પનીર છીણીને રેડી રાખ્યું હતું એ બધું જ પનીર આપણે અંદર એડ કરી દઈશું। તો અત્યારે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે અને આ ઠંડા ઠંડા વાતાવરણમાં તમે પણ મારી આ રીતથી એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો। તો આ રીતે બધું જ પનીર અંદર એડ કરી અને પનીરને બધા જ વેજીટેબલમાં બધું જ મિક્સ કરી બધા જ મસાલા કોટ થાય એ રીતે આપણે મિક્સ કરી દેવાનું।
તો આ રીતે બધું જ મિક્સ કરી દેવાનું અને હજી થોડું એવું કઠણ લાગે છે એટલે થોડું ઢીલું બનાવવા માટે હું અંદર થોડું પાણી એડ કરી દઈશ. તો પાણી આપણે ગરમ એડ કરવાનું છે. તો મેં અહીંયા 5 ટેબલ સ્પૂન જેવું પાણી લઈ લીધું છે અને ગરમ લીધું છે એ અંદર આપણે આ રીતે એડ કરી દેવાનું અને મિક્સ કરી દેવાનું અને ફરીથી એને 2 મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. તો આ ચીઝ પનીર ગોટાળો મેં મારા ઘરના સભ્યોને બનાવીને ખવડાવ્યો તો એમને ખૂબ જ એવો ટેસ્ટી લાગ્યો. તો 3 મિનિટ જેવું મેં કૂક થવા દીધું હતું. તો તમે જોઈ શકો છો કે તેલ પણ સરસ એવું છૂટું પડી ગયું છે અને પનીર પણ સરસ અંદર મિક્સ થઈ ગયું છે. તો મેં 1 ટેબલ સ્પૂન કસૂરી મેથી લીધી હતી એ અંદર આપણે એડ કરી દઈશું. કસૂરી મેથી એડ કરવાથી સરસ એવી ફ્લેવર અને સરસ એવો ટેસ્ટ આવે છે. તો મેં અહીંયા ચીઝ લઈ લીધું છે અને ચીઝ આપણે હવે છીણી દઈશું. જ્યારે બધું જ કૂક થઈ જાય એટલે છેલ્લે આપણે ચીઝ છીણવાનું. તો હું અહીંયા એક નાનો ટુકડો ચીઝનો લઈ લીધો છે. તમે વધારે કે ઓછું ચીઝ લઈ શકો છો. તો ચીઝ છીણી અને હું રેડી કરી દઈશ. તો આ રીતે બધું જ ચીઝ છીણી હું ઉપર થોડી એવી કોથમીરથી ગાર્નિશિંગ કરી દઈશ. તો જોઈને ખાવાનું મન થાય એવો આપણો ચીઝ પનીર ગોટાળો બનીને રેડી થઈ ગયો છે. તો એને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ અને રેડી કરી દઈશું. પાઉં, રોટલી કે પરાઠા સાથે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય તેવો સુરતનો ફેમસ એવો ચીઝ પનીર ગોટાળો બનાવી એની રેસીપી મેં અહીંયા તમારી સાથે શેર કરી છે. તો અત્યારે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. તો આ ઠંડા ઠંડા વાતાવરણમાં તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. તો મળીએ કોઈ એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.